હવે આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા. અમદાવાદ એક એવું શહેર કે જે આધુનિક વિકાસની નવી ઊંચાઈઓ તરફ સતત આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ધરોહર સ્થળ હોય કે પછી બીજી કોઈ વાત, અમદાવાદે હંમેશા ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું છે. એટલું જ નહીં, વર્ષ 2030માં અમદાવાદમાં યોજાનારી રાષ્ટ્રમંડળ રમતના કારણે અમદાવાદનું નામ વૈશ્વિક કક્ષાએ ગુંજી રહ્યું છે. અમદાવાદ શહેરના વિકાસમાં દર વખતે નવા સોપાન જોડાઈ રહ્યા છે. તેવામાં હવે અમદાવાદની વધુ એકવાર કાયાપલટ થતી જોવા મળશે, કારણ કે દેશના શહેરી વિકાસમાં આમૂલ પરિવર્તન માટે શરૂ કરાયેલા અર્બન ચેલેન્જ ફંડ એટલે કે શહેરી પડકાર ભંડોળમાંથી અમદાવાદની 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા 2719 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે. શહેરની કઈ પરિયોજનાને આ કેન્દ્રીય સહાય મળશે તે અંગે એક અહેવાલ સાંભળીએ. અમદાવાદ શહેરના જૂના જર્જરિત ગટર નેટવર્કના પુનર્વસન, ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સુવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન પ્રણાલી, પશ્ચિમ ઝોન માટે સંકલિત કાદવ વ્યવસ્થાપન સુવિધા, સંકલિત માર્ગ વ્યવસ્થાપન પ્રણાલી ITMS અને ભાડું ચૂકવવાની પ્રણાલી ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમને આ સહાય મળશે. તેનાથી શહેરના ગટર નેટવર્કના પુનઃસ્થાપનથી ગટર ઉભરાવા તથા લીકેજ પાણી બહાર આવવા જેવી સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે. જ્યારે સમગ્ર ગટર અને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, સ્ટ્રોમ વોટર સિસ્ટમના વાસ્તવિક સમયનું ડિજિટલ દેખરેખ અને અદ્યતન સંચાલન શક્ય બનશે. ગટરના કાદવમાંથી બાયોગેસ અને ગ્રીન એનર્જીના ઉત્પાદનથી પર્યાવરણને અનુકૂળ અને ગોળાકાર અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. હવે આ અર્બન ચેલેન્જ ફંડ શું છે તે સમજીએ. ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા દેશના શહેરોને બજાર આધારિત ધિરાણ અને સંતુલિત પ્રાદેશિક વિકાસ તરફ આગળ વધવા પ્રોત્સાહિત કરવા અર્બન ચેલેન્જ ફંડ શરૂ કરાયું છે અને 5 વર્ષ દરમિયાન કુલ 1 લાખ કરોડ રૂપિયાની કેન્દ્રીય સહાય બજાર આધારિત શહેરી પરિવર્તન માટે આ ભંડોળ પૂરું પાડે છે. આ યોજના હેઠળ શહેરોનો સર્જનાત્મક પુનર્વિકાસ, વિકાસ કેન્દ્ર તરીકે શહેરો તથા પાણી અને સ્વચ્છતા એમ 3 વર્ટિકલ્સમાં પ્રોજેક્ટના કામ કરી શકાય છે. હવે આ ભંડોળ હેઠળ કેટલી રકમ કોના માટે ફાળવવામાં આવી છે તે પણ જાણીએ. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂર કરેલા આ પ્રોજેક્ટ્સમાં મુખ્યત્વે પશ્ચિમ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 852 કરોડથી વધુ, પૂર્વ અમદાવાદના મુખ્ય ગટર નેટવર્કના પુનર્વસન માટે 551 કરોડથી વધુ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જૂના ગટર નેટવર્કના પુનર્વસન માટે 290 કરોડથી વધુ તથા ઇન્ટેલિજન્ટ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ માટે 215 કરોડ અને 125 TPDની ઇન્ટિગ્રેટેડ સ્લજ મેનેજમેન્ટ ફેસિલિટી માટે 479 કરોડ રૂપિયાથી વધુ તેમજ ITMS અને AFCS માટે 331 કરોડ રૂપિયાથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. ITMS અને ઓટોમેટેડ ફેર કલેક્શન સિસ્ટમના કારણે AMTS, BRTS અને મેટ્રો માટે કોમન મોબિલિટી કાર્ડ અને કોમન જર્ની એપ્લિકેશન મારફતે નાગરિકોને સરળ મુસાફરીની સેવા, જાહેર પરિવહન સંબંધિત સચોટ અને વાસ્તવિક સમયની માહિતી, કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI નો ઉપયોગ કરીને માર્ગોનું કાર્યક્ષમ આયોજન તેમજ આધુનિક ઇન બસ સર્વેલન્સ દ્વારા એન્હેન્સ્ડ ઇન્સિડન્ટ મેનેજમેન્ટ સાથે સુરક્ષિત અને સલામત સવારીની સુવિધા મળતી થશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા અમદાવાદને વધુ સ્માર્ટ, સ્વચ્છ, રિઝિલિયન્ટ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવાની દિશામાં મહત્વની પ્રગતિ થશે. કાર્યક્ષમ, ટકાઉ અને ભવિષ્યલક્ષી શહેરી માળખાકીય સુવિધાઓ વિકસશે તથા લોકોને વધુ ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે. આ ફંડ અંતર્ગત પ્રોજેક્ટ્સની રકમના 25% કેન્દ્ર સરકારની સહાય, 25% રાજ્ય સરકારની સહાય અને બાકીના 50% મ્યુનિસિપલ બોન્ડ, લોન અથવા જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP દ્વારા ઉપલબ્ધ કરાવવાની રહે છે. તદ અનુસાર મહાનગરપાલિકાને આ 6 પરિયોજના માટે 679 કરોડ રૂપિયાથી વધુની કેન્દ્રીય સહાય તથા 679 કરોડ રૂપિયાથી વધુની રાજ્ય સરકારની સહાય મળશે. બાકીની રકમ અમદાવાદ મહાનગરપાલિકા લોનથી મેળવશે. હમણાં જ આપ અમદાવાદ શહેરના ભવિષ્યને નવી ગતિ આપવા 6 મહત્વાકાંક્ષી પરિયોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી સહાય અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા. લેખન અને રજૂઆત પ્રવેશ અડીએચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.